નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર આજે ભક્તિ અને મહિલા શક્તિના સંગમનું સાક્ષી બન્યું છે. સંસ્થાની મહિલા પ્રવૃત્તિ દ્વારા આજે વસંત સંપાતના વિશેષ દિવસે ભવ્ય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે વસંત સંપાતના વિશેષ દિવસે ભવ્ય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના સિદ્ધાંતોને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમમાં સ્ત્રી પુરુષની સમાનતા અને ભક્તિના અધિકારનો સૂર ગુંજ્યો હતો. ખગોળીય દ્રષ્ટિએ આજે જ્યારે દિવસ અને રાત સરખા હોય છે, તેવા વસંત સંપાતના દિવસે અટલાદરા મંદિરમાં પણ સમાનતાનો સંદેશ વહેતો થયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત 2000થી વધુ મહિલાઓને સંબોધતા જણાવવામાં આવ્યું હતું કે ભક્તિ અને મોક્ષના માર્ગે સ્ત્રી અને પુરુષ બંને સમાન અધિકારી છે. આ ઉત્સવમાં નાની બાલિકાઓથી લઈને વૃદ્ધ માતાઓ સુધીના તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વાજિંત્રો સાથે સુરબદ્ધ કીર્તનો, સંસ્કૃત ગ્રંથોનું મુખપાઠન અને પ્રેરણાદાયી સંવાદોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગની વિશેષતા એ હતી કે વડોદરા શહેરના ઉચ્ચ મહિલા અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. આ અધિકારીઓએ પોતાના જીવનના સંઘર્ષ અને સફળતાના અનુભવો વર્ણવી ઉપસ્થિત મહિલાઓને આત્મનિર્ભર અને આધ્યાત્મિક બનવા પ્રેરણા પૂરી પાડી હતી. સેવા, સમજણ અને સમર્પણની ત્રિવેણી સમાન આ કાર્યક્રમે અટલાદરા સત્સંગ સમાજમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. આજે અહીંયા મહિલા દિનની પ્રસ્તુતિ થઈ રહી છે. આજનો દિવસ એટલે 21 માર્ચ આજે વિશ્વ સંપાત દિવસ છે કે જેમાં આ દિવસ અને રાત્રિ બંને સરખા હોય છે. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે પણ આ જ સંદેશ આપ્યો છે કે જેવો અધિકાર મોક્ષ માટે અને સત્સંગ માટે પુરુષોને છે, એવો જ સમાન અધિકાર સ્ત્રીઓને છે. તો આપ આજે જોઈ રહ્યા છો અહીંયા મહિલા દિનની ઉજવણી થઈ રહી છે. 2 થી 3 હજાર બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે અને મહિલાઓ જ ભજવવાની છે. અલગ અલગ મહિલા પાક છે, બાલિકાથી લઈ યુવતી અને મહિલા અહીંયા વિવિધ પ્રોગ્રામો રજૂ કરશે, જેની સંપૂર્ણ રજૂઆત મહિલાઓ દ્વારા થશે. અહીંયા વક્તવ્ય હશે, પ્રવચન, ગરબા, સ્વાગત નૃત્ય અને ખાસ તો ગાયનેક ડોક્ટર આજે કેન્સર અવેરનેસ માટે પણ અહીંયા સ્પીચ આપવાના છે. તો આવો સુંદર કાર્યક્રમ આજે BAPS ની મહિલા પાક દ્વારા અહીંયા ઉજવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ રાખવાની બહેનોની જે સુષુપ્ત શક્તિ છે એ અહીંયા જાગૃત થાય છે અને દરેક બહેનો છે એ વિશેષ ભક્તિ અને જે પુરુષ સમોવડી જે ભક્ત કહેવાય છે કે પુરુષો જે કરી શકે છે એ મહિલા પણ કરી શકે છે અને દરેક બહેનો અહીંયા ભેગી થઈ અને પોતાની કળાની પ્રસ્તુતિ કરી શકે અને એ પણ આગળ વધી શકે પોતાના ક્ષેત્રમાં. એ જ હેતુ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.